નમસ્કાર. આપણે આજે ઇન્કમ ટેક્સના નવા સુધારા વધારા આવેલા છે તેના બારામાં જાણકારી લેવી જરૂરી છે. ભારત સરકારે જે નવા ઇન્કમ ટેક્સ સુધારા કર્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્કમ ટેક્સને સરળીકરણ કરવા માટેનું છે કે જેમ સાધારણ પ્રજાને પણ સમજાઈ જાય. અગાઉના જે અઘરા કાયદા હતા એને સરળ બનાવવામાં આવ્યું છે. આ કાયદો 1/4/2026 અમલમાં આવશે. ખાસ તો ફેરફારમાં જે અગાઉ 2 વર્ષ એ લોકો કહેતા હતા પ્રીવિયસ યર ને એસેસમેન્ટ યર, તેની બદલે હવે ખાલી ટેક્સ યર જ ગણવામાં આવશે. તેમજ ફેસલેસ અને ડિજિટલાઇઝેશનને વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેથી કરીને લિટિગેશન્સ ઘટી જાય અને બધું વર્ક ફેસલેસ થઈ જશે તો કરપ્શન પણ એનાથી ઘટી જશે. કયો અધિકારી અસેસમેન્ટ કરે છે, કોનું રિટર્ન ક્યાં પ્રોસેસ થાય છે કોઈને ખબર નહીં પડે, બધું કોમ્પ્યુટરાઇઝ થઈ જશે. એટલે જુનાગઢમાં માણસ બેઠો હોય તો એનું સ્ટેટમેન્ટ રિટર્ન જે ચેન્નઈમાં તપાસ થતું હોય કે એનું સ્ક્રુટની જે મુંબઈમાં હાલતું હોય અને ત્યાંના માણસોનું અહીં ચાલતું હોય, એ રીતે ફેસલેસ આખું કરવામાં આવ્યું છે. અને સાથે સાથે તેમાં અમુક કોલમો હાથે ઘટાડવામાં આવી છે. જે પેલા પ્રોવિઝન્સ હતા 800 એની બદલે ઘટાડીને ફક્ત 536 જ કરવામાં આવ્યા છે જેથી કરીને લોકોને સરળ ભાષામાં સમજાઈ જાય. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવ્યા. જે સેલેરાઇઝ પર્સનને 60,000 હતા એની બદલે 75,000 કરવામાં આવ્યા. આમ એ લોકોને 12,75,000 સુધી કોઈ ટેક્સ ન ભરવો પડે. પછી અગાઉ બોનસ શેર વગેરે મળતા હતા અથવા તો જે શેર બાયબેક થતા હતા એને ડિવિડન્ડમાં ગણી અને ટેક્સ ભરવો પડતો હતો. તેની બદલે હવે કેપિટલ ગેઇનમાં પાછા આવી ગયા. એના કારણે એ બધાને ટેક્સ રેટ ઘટી જશે. રિટર્ન ભરવાની મુદતમાં વધારો કર્યો. જે પહેલા 31 જુલાઈ હતું એની બદલે વેપારી લોકોને 31 ઓગસ્ટ સુધી રિટર્ન ભરી શકાશે. અને અપડેટેડ રિટર્ન પણ ભરવાની મુદતમાં 31 માર્ચ કરવામાં આવ્યું છે. જે પહેલા 31 ડિસેમ્બર હતું એમાં પણ 3 મહિનાનો વધારો થયેલો છે. એટલે આમ જોઈએ તો બધાને ફાયદો કરી આપવામાં આવ્યું છે. ટીડીએસ ટીસીએસમાં પણ સરળીકરણ કર્યું છે. ઘણા બધા સેક્શન ઘટાડી કોમન સેક્શન કરી નાખવામાં આવ્યા છે કે જેથી ગવર્મેન્ટનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય અને આમ પબ્લિકને પણ સરળતા રહે. આમ જોવા જાવ તો બધું સારું જ છે. ટેક્સ રેટ ઘણા ઘટાડી નાખ્યા છે. નવા કાયદામાં સ્લેબ ઇઝી કરી નાખ્યા. 4 લાખ, 8 લાખ, 12, 16, 20, 24, 4 લાખ સુધી નીલ, પછી 5, 10, 15, 20, 25, 30, 30%, 24 લાખ ઉપરવાળાને જ ભરવાના. અગાઉ આ 10 લાખ ઉપરવાળાને 30% ટેક્સ લાગતું, તો હવે 24 લાખ ઉપર. એટલે આમ જોવા જઈએ તો ટેક્સ એ બહુ ફાયદો થઈ ગયો બધાને. એટલે પબ્લિક પાસે પૈસો પણ સારું રહેશે. જય હિન્દ. અડવાણી સાહેબ, આપણે રૂટીન વર્કની અંદર જે ખાસ કરીને વેપારી મિત્રો જે છે એ લોકોએ ચોપડાની અંદર કંઈ જે છે કે એન્ટ્રીની અંદર કંઈ ફેરફાર કે ચેન્જીસ કે રૂટીન વર્કની અંદર એને લીધે કોઈ ચેન્જીસ આવશે? ના, ચોપડા બનાવવાનું તો મેથડ જે રીતે ચાલે છે એ જ રીતે હાલશે. પણ આથી વેપારીઓ હવે શું કરશે, નફો થોડોક વધુ બતાડશે કે ખર્ચાઓ વગેરે જે અગાઉ સપોઝ આ તો ઓફિશિયલી નથી પણ ખોટા હાથે નખાતા હોય એ બધા દૂર કરી નાખશે અને આવક બધાની વધશે અને વધુ આવક બતાડશે. આવક પબ્લિકને ફાયદો થશે, વ્હાઇટ આવક વધશે રિટર્નમાં, એટલે એને લોન વગેરે પણ ઝડપથી મળશે. સારી લોન મળે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.